હવે જો આપણે અત્યારે જે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરીશું એ કયું છે તે થર્મલ પાવર પ્લાન્ટ. ઓલરેડી તમને ખબર છે એ જ વસ્તુ અહીંયા શીખવાડેલી છે. હવે જે ખબર છે એ જ શીખવાડેલી છે એનો મીનિંગ કે થર્મલ પાવર પ્લાન્ટ છે એની અંદર એક્ચ્યુઅલી શું થાય છે એ. હવે જો થર્મલ પાવર પ્લાન્ટ છે એની અંદર આપણે પહેલા વર્ડને સેપરેટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ મારી પાસે વર્ડ છે તે થર્મલ. તો થર્મલ નો મીનિંગ થશે કે હું જે કોઈ પણ વસ્તુ જનરેટ કરવાનો છું, જે મારે પ્રોડક્ટ જોઈએ છે, એ પ્રોડક્ટ મને શેનાથી મળશે? તો બાય ધ હીટિંગ. બરાબર. તો થર્મલ નો મીનિંગ થશે કે એને શું કરીએ છીએ આપણે હીટિંગ પ્રોસેસ ની અંદર લાવીએ છીએ. ઓલસો પાવર નો મીનિંગ થશે કે એની અંદરથી આપણે શું જનરેટ કરવાનું છે? તે ઇલેક્ટ્રિસિટી છે, એ ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવાની છે. તો એવો પ્લાન્ટ છે કે જ્યાં હીટિંગ પ્રોસેસનો યુઝ કરીને શું બનાવીએ છીએ? ઇલેક્ટ્રિસિટી. ધેટ ટાઈપ ઓફ પ્લાન્ટ ઇઝ નોન એઝ થર્મલ પાવર પ્લાન્ટ. ફરીથી એવો પ્લાન્ટ છે કે જ્યાં હીટિંગ પ્રોસેસનો યુઝ કરીને તમે શું બનાવો છો? ઇલેક્ટ્રિસિટી ફોર્મ કરો છો. તો એવા પ્લાન્ટને આપણે કયો કહે છે? તે થર્મલ પાવર પ્લાન્ટ. હવે મેઈન વસ્તુ કે આપણે કોઈ વસ્તુને હીટ કરીને ઇલેક્ટ્રિસિટી લેવી છે તો એ કઈ રીતના ફોર્મ થાય છે? તો આપણે જે થર્મો ઇલેક્ટ્રિક પ્લાન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો, તે જે થર્મો ઇલેક્ટ્રિક પ્લાન્ટ હતો ને એ જ ટર્મ, એ જ કન્ડિશન્સ બધી શા માટે યુઝ થાય છે? થર્મલ પાવર પ્લાન્ટ માટે. બરાબર. હવે તે ડોમેસ્ટિક પર્પસ હતો એટલે આપણે બધી વસ્તુઓ સ્મોલ સ્કેલની અંદર લીધેલી, પણ થર્મલ પાવર પ્લાન્ટ હોય તો એની અંદર લાર્જ સ્કેલની અંદર એ બધી જ વસ્તુઓ લેવામાં આવે. એટલે એવું જરૂરી નથી કે મોટું કુકર લેવાનું. બરાબર. પણ એની જગ્યાએ આ એક ક્લોઝડ સિસ્ટમ છે. આ ક્લોઝડ સિસ્ટમના શું રાખેલું હોય છે? કમ્પ્લીટલી વોટર ફિલ અપ કરીને રાખેલું હોય. બરાબર. તો આ જ વોટરને અહીંયા નીચેથી કોઈ એક ભઠ્ઠી જેવું હશે કે જેની અંદરથી શું કરવામાં આવે? તો કોલ ઓર પેટ્રોલિયમ છે એને બર્ન કરીને આને હીટ કરવામાં આવે. હવે કોલ ઓર પેટ્રોલિયમ થ્રુ આને હીટ કરો છો તો એ હીટિંગ પ્રોસેસ તો તમે એને આપી. તો આ વોટર છે, આ વોટર ઇઝીલી શું કરશે? તો એ વોટર વેપરની અંદર કન્વર્ટ થશે. એટલે અહીંયાથી આ બધી વેપર છે એ શું થશે? કલેક્ટ થશે. બરાબર. પણ ઉપર એક સરફેસ આપણે એવી રાખી છે કે જ્યાંથી વેપર છે બહાર નથી જતી. તે વેપર બહાર નથી જતી, ઇટ મીન્સ ધેટ કે હું અહીંયાથી સપોઝ કોઈ એક પાઇપ થ્રુ એને બીજા કન્ટેનરની અંદર સ્ટોર કરું છું. બરાબર. તો આ બધી જ વેપર ક્યાં આવી જશે? આ કન્ટેનરની અંદર સ્ટોર થશે. હવે આ કન્ટેનરની અંદર આવી ગઈ, આ કન્ટેનરમાં સ્ટોર થાય છે. પછી શું થશે? તો હું અહીંયા એક ટર્બાઇન રાખું છું અને અહીંયાથી જ જે આ મારી વેપર હતી આ વેપરને શું કરું છું? આના ઉપર ફેંકું છું. પણ એ યાદ રાખજો કે જે પ્રેશર કુકર હતું એમાં ઓલરેડી કુકરમાંથી જેને પ્રેશર મળી જતું હતું, અહીંયા એને પ્રેશર નહીં મળે. એટલે તમારે શું કરવું પડશે? અહીંયા પ્રેશર એનું ઇન્ક્રીઝ કરવું પડશે. સો તમે વોટરમાંથી વોટર વેપર કન્વર્ટ કરો છો અને પ્રેશરાઇઝ્ડલી એ જ વોટર વેપરને શું કરો છો? ટર્બાઇન ઉપર ફેંકો છો. તો એ ટર્બાઇન ઉપર ફેંકશો એટલે કે આ ટર્બાઇન છે શું કરશે? રોટેશન ફોર્મ કરશે. હવે આ ટર્બાઇને રોટેશન ફોર્મ કર્યું. આ ટર્બાઇનને હું એના ડાયનેમો જોડે અથવા તો એના જનરેટર જોડે કનેક્ટ કરીને રાખું. એની જોડે કોઈ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે એને કનેક્ટ કરી રાખું. તમને ખબર પડી જશે કે વોટર વેપરમાંથી મેં શું જનરેટ કરી શકી છે? તો ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરી શક્યા છે. તો આ પ્રોસેસ ક્યાં જોવા મળે છે? તો થર્મલ પાવર પ્લાન્ટની અંદર. કદાચ ખબર હોય તમને તો આવો એક પ્લાન્ટ આપણા ગાંધીનગરમાં પણ છે, બીજો આવો જ પ્લાન્ટ ધર્મજમાં પણ છે. તો આવા પ્લાન્ટ્સ ગુજરાતમાં પણ અવેલેબલ છે. તો આવા પ્લાન્ટ્સ જે છે કે જેની અંદર વોટર વેપરને શું કરીએ છીએ? કલેક્ટ કરીને પ્રેશરાઇઝલી ફેંકીને ટર્બાઇન ફેરવી દઈએ છીએ. અને ટર્બાઇન ફરશે એટલે સમજવાનું કે આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. ઓકે. હવે આ જ ટર્મ આપણને આપેલી છે ટેક્સ્ટ બુકમાં. તો ટેક્સ્ટ બુકની અંદર ચેક કરો 14.2.2 thermal power plant. Large amount of fossil fuels are burned every day in a power station to heat up the water to produce steam, which further runs the turbine to generate electricity. હવે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા મેં એવું કીધું છે કે પેટ્રોલિયમ ઓર કોલ છે એનો તમે યુઝ કરો છો ફોર ધ બર્નિંગ પ્રોસેસ. તે બર્નિંગ પ્રોસેસમાં યુઝ થાય છે. ઇટ મીન્સ ધેટ કે ત્યાં એવું તો છે નહીં કે તમે થોડું ઘણું કોલસો સળગાવી દીધો અથવા તો થોડું ઘણું પેટ્રોલ યુઝ કરી દીધું તો એ વોટર જેટલું પણ છે એનું વેપરાઇઝ થઈ જાય. તો એના માટે શું થાય છે? તો લાર્જ અમાઉન્ટ ઓફ કોલ ને બધું છે એ વધારે યુઝ થાય છે અને
થ્રુ આઉટ ધ ડે, એટલે કે એક એક દિવસની અંદર તમે બહુ જ વધારે જથ્થો એનો શું કરો છો, વાપરી નાખો છો, કે જે વોટરને શું કરે છે, વોટર વેપરમાં કન્વર્ટ કરીને પ્રેશરાઇઝલી એ વેપરને ફેંકીએ તો એ ટર્બાઇનને ફેરવે છે અને એનાથી આપણને શું મળે છે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થયેલી જોવા મળે છે. The transmission of electricity is more efficient than the transporting coal or petroleum over the same distance. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે તમારે સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી જવું છે, તો તમે સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી જાઓ છો અને એમાં તમારી જોડે ટ્રકની અંદર કોલસો અથવા તો પેટ્રોલિયમ છે એને લોડ કરીને રાખ્યું છે, પણ એ જે ડ્રાઈવર છે એને થોડી ઘણી ઊંઘાઈ ગઈ, તમારો ટ્રક પલટી મારી ગયો, તો તમારું જેટલું પણ એ ફોસિલ ફ્યુલ હતું ને એ ડેમેજ થઈ જશે, એનો ફર્ધર પછી યુઝ તો થઈ શકવાનો નથી. આનો મીનિંગ કે એ જ બંનેનો યુઝ કરીને જો તમે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી દીધી છે, તો જો ઇફ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ ગઈ છે તો એ શું કરી દેશે, તો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ ગઈ છે તો એને ટ્રાવેલ કરવા માટે આપણે ડાયરેક્ટલી થ્રુ આઉટ ધ વાયર મોકલી દેશું, એમાં કોઈ જ ડેમેજ નહીં થાય, બરોબર. પણ જો તમે પેટ્રોલ કે કોલને લઈને જાઓ, ટ્રાન્સપોર્ટ કરો, તે થોડું અઘરું થશે, પણ ઓલું એકદમ ઈઝી વેથી શું થઈ જાય છે, ટ્રાન્સપોર્ટ થઈ જાય છે. Therefore, many thermal power plants are set up near coal or oil fields. એટલે કે ઘણા બધા પ્લાન્ટ્સ જે છે થર્મલ પાવર પ્લાન્ટ્સ તેને ક્યાં સેટઅપ કરવામાં આવે છે કે જે જગ્યાએ સૌથી વધારે તમને કોલ મળી શકે એવું હોય or else oil fields હોય. ઓઇલ ફિલ્ડ હોય એનો મીનિંગ કે એનું સેપરેશન કરીને તમે પેટ્રોલ, ડીઝલ, નેફથા, કેરોસીન્સ આ બધાનો યુઝ કરીને શું કરી શકો, તો ઈઝીલી આ જે વોટર છે એ વોટરનું વેપરાઇઝેશન તમે ફોર્મ કરી શકો. And the term thermal power plant is used since fuel is burned to produce heat energy which is converted into the electrical energy. And thermal power plant એટલા માટે જ કીધું છે because અહીંયા હીટિંગ એનર્જીનો યુઝ કરીને આપણે કઈ એનર્જી બનાવીએ છીએ, તો ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરીએ છીએ. તો આ એક્સપ્લેનેશન છે તમારું થર્મલ પાવર પ્લાન્ટ. તો ઈઝી છે, પણ બે માર્ક્સમાં બધા જ પ્લાન્ટ્સ અથવા તો એની ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ એનર્જીસ આ બધું પૂછાય છે. સો બેટર કે આપણે એ વસ્તુને કમ્પ્લીટલી યાદ રાખવી, બરોબર. આફ્ટર ધેટ થર્મલ પાવર પ્લાન્ટ તો કમ્પ્લીટ થયો. હવે તમારી પાસે સેકન્ડ પ્લાન્ટ છે તે હાઇડ્રો પાવર પ્લાન્ટ. ફર્ધર આપણને ખબર છે કે પાવરનો મીનિંગ શું, કે એમાંથી શું જનરેટ કરવાના છે, આપણે ઇલેક્ટ્રિસિટી એમાંથી જનરેટ થશે. બટ હવે જે હાઇડ્રો છે એનો મીનિંગ કે એ શું છે, વોટર છે. તો વોટર જે છે એ વોટર થ્રુ આપણે શું કરવાની છે, કોઈ ઇલેક્ટ્રિસિટી છે એ ઇલેક્ટ્રિસિટીને ફોર્મ કરવાની છે. હવે થોડું વિચારો તમે કે વોટર થ્રુ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવી હોય તો કઈ રીતના થાય. આનો રીઝન છે કે જો તમે નોર્મલી જુઓ તો આપણે અત્યારે રૂટીન લાઈફની અંદર એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા હશે કે જેનાથી આપણને ખબર જ હોય કે વોટર થ્રુ આપણે કઈ રીતના કોઈ પણ પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટ, એ પાવર પ્લાન્ટનો યુઝ કરીએ છીએ, એ પણ હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય એનો. હવે જો એના માટે તમને એક સિમ્પલ કહું તો સપોઝ મારી પાસે અહીંયા ડેમ છે, લાઈક ધેટ, આ રીતે મારી પાસે કોઈ ડેમ નું સ્ટ્રક્ચર છે. આ બધી જગ્યાએ શું છે, તો વોટર ફિલ અપ કરીને રાખ્યું છે. હવે આ વોટર ઓવરફ્લો નથી થતું, ઇટ મીન્સ કે ડેમ ની અંદર વોટર કમ્પ્લીટલી સ્ટોર કરેલું છે. હવે હું અહીંયાથી માઇનોરલી એક ગેટ છે એ ગેટ બનાવું છું એકદમ આ જ પોઝિશન ઉપર, બરાબર. જો આ ગેટને હું ઓપન કરી દઉં તો ગેટ ઓપન થાય, ઇટ મીન્સ કે અહીંયાથી વોટર છે શું થશે, બહાર આવશે. હવે આ વોટર જ્યાંથી બહાર આવે છે એ જગ્યાએ મેં એક આ રીતે મોટું જનરેટર સ્ટોરેજ એન્ડ ત્યાં નીચે ટર્બાઇન ફિટ કરીને રાખ્યું છે. તો જ્યારે પણ આ વોટર આ ટર્બાઇન ઉપર આવશે એટલે આ ટર્બાઇન ફરશે. ટર્બાઇન ફરશે પછીનું જે વોટર છે એ બધું રિવરની અંદર એઝ ઇટ ઇઝ જતું રહેશે, બરોબર. એટલે કે વોટર તો રિવરની અંદર જાય જ છે, પણ એની જોડે જોડે વચ્ચે આપણે ટર્બાઇન ફિક્સ કરેલું તે ટર્બાઇન ફરશે એટલે એનાથી જનરેટ થતી ઇલેક્ટ્રિસિટી છે એ બધી જ અહીંયા ઉપરનું જે જનરેટર છે એની અંદર શું થઈ જશે, સ્ટોર થઈ જશે. હવે ઉપરના જનરેટરમાં સ્ટોર થઈ ગયું, ઇટ મીન્સ કે બાય ધ વોટર તમે શું જનરેટ કરી શકો છો, ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરી શકો છો. પણ એ યાદ રાખવાનું કે અહીંયા લેવલ સેમ ના હોવું જોઈએ,
બરાબર, એક લેવલ અપવર્ડ હોવું જોઈએ, બીજું લેવલ ડાઉનવર્ડ હોવું જોઈએ. કારણ કે જો બંને સેમ લેવલ હશે તો વોટરનો ફ્લો એટલો બધો નહીં હોય કે જેનાથી તમે આખું ટર્બાઇન ફેરવી શકો. એટલે કે એક અપવર્ડ હશે, બીજું ક્યાં હશે ડાઉનવર્ડ. એટલે કે તમારો ફ્લો ઓફ વોટર ટોપ ટુ બોટમ જશે એટલે એનો ફોર્સ વધશે. અને એ ટોપ ટુ બોટમ જાય છે, ફોર્સ વધ્યો છે, તે ફોર્સ વધશે ને તો એ શું કરશે, તો એનું ટર્બાઇન છે ને ઈઝીલી શું કરી દેશે, રોટેશનમાં લઈ આવશે. હવે આ તમને ડિટેલની અંદર આમાં તમને સમજાવેલી છે, એ ચેક કરો. So that 14.2.3 hydropower plants. Another traditional source of energy was the kinetic energy of flowing water or the potential energy of water at a height. એટલે કે અહીંયા બંને એનર્જીસનો તમે યુઝ કરો છો. એક તો વોટર છે એની હાઈટ ઉપર છે તો એની હાઈટની અથવા તો એની પોઝિશનની અંદર શું થશે, ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ થશે એટલે પોટેન્શિયલ એનર્જી છે. હવે શું આ વોટર ફ્લો કરે છે જેનાથી તમારું ટર્બાઇન ફરે છે, તો એ ફ્લો કરે છે ઇટ મીન્સ મોશનમાં આવ્યું, ઇટ મીન્સ કે શું ફોર્મ કરે છે, કાઇનેટિક એનર્જી ફોર્મ કરે છે. Hydropower plants convert the potential energy of falling water into the electricity. એટલે કે આ જે ફોલિંગ વોટર છે તે ફોલિંગ વોટર એની પોઝિશન ચેન્જ કરે છે, પોઝિશન ચેન્જ થઈ ઇટ મીન્સ ધેટ કે શું કરે છે, તો એ પોટેન્શિયલ એનર્જીને શેમાં કન્વર્ટ કરાવે છે, ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. કારણ કે એ જો ફ્લો કરશે ટોપ ટુ બોટમ જશે, એની હાઈટની અંદર ચેન્જ કરશે તો ટર્બાઇન ફરશે, અને ટર્બાઇન ફર્યું તો શું થશે, તો તમારી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. Since there are very few waterfalls which could be used as a source of potential energy, એટલે કે ઘણા ઓછા સોર્સિસ છે આપણી પાસે, એવા ઓછા ડેમ્સ છે કે જેની અંદર આવા સેટઅપ ઓલરેડી અવેલેબલ હોય. Hydropower plants are associated with dams. હાઇડ્રોપાવર પ્લાન્ટ છે તો ઓબ્વિયસ છે કે શેનાથી કનેક્ટેડ હશે, તો ડેમ થી કનેક્ટેડ છે. જો ડેમ નહીં હોય તો તમે આ રીતનો કોઈ પ્લાન્ટ છે એને સક્સેસિવલી ફોર્મ કરી શકતા નથી. In the last century, a large number of dams were built all over the world. એટલે કે લાસ્ટ સેન્ચુરી ઇટ મીન્સ 1901 to 1999, બરોબર. તો 1901 to 1999 હતું, એમાં સૌથી વધારે ડેમ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ છે ફોર્મ થયેલા છે. As we can see from the figure, a quarter of our energy required in India is made by the hydropower plant. Quarter નો મીનિંગ થાય 1/4. તો 1/4 એટલે કે 25% જેટલી એનર્જી છે, ઇલેક્ટ્રિકલ એનર્જી આપણને શેમાંથી મળે છે, તો હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી જ આપણને ફોર્મ કરીને આપે છે. અને ફિગરની અંદર તમને શો કર્યું છે, ચેક કરો પેજ નંબર 246 પર. જો અત્યારે જે રીતની મેં ડાયાગ્રામ દોરી હતી એ જ વસ્તુ તમને ત્યાં સમજાયેલી છે. જો ત્યાં રિઝર્વિયર લખ્યું છે ડાયાગ્રામમાં, રિઝર્વિયર નો મીનિંગ થાય કે તે જગ્યાએ શું કરેલું છે, તો ત્યાં વોટર છે એ રિઝર્વ થયેલું છે. ઓલસો નીચે તમને સ્લીસ ગેટ્સ દેખાતા છે. સ્લીસ ગેટ્સ નો મીનિંગ થાય કે જે ગેટ ઇઝીલી મૂવેબલ હોય, ઓપન ઓર ક્લોઝડ થઈ શકે એવા હોય. એમાંથી કોઈ ગેટ છે, ગેટ ખોલો છો એટલે એમાંથી વોટરનો ફ્લો થશે. એ ફ્લો ટર્બાઇન થ્રુ આવે છે. એમાં ચેક કરો તો તમને માઇનરલી સ્લોપ દેખાશે. તે સ્લોપનો મીનિંગ કે ફોર્સફુલી આ ટર્બાઇન ઉપર ઇન્સિડન્ટ થાય એટલા માટે. પછીનું વોટર છે ચેક કરો તો એ રિવરની અંદર જતું રહે છે. પણ જે ટર્બાઇન ફર્યું તો એ ટર્બાઇન કોના જોડે કનેક્ટેડ છે, તો જનરેટર ઓર પાવર હાઉસ જોડે કનેક્ટેડ છે, અને ત્યાંથી તમારી જે પાવર લાઇન્સ છે એને તમે આગળ લઈ જઈ શકો છો. ઓકે, હવે એની અલગ થિયરી છે થોડી, એ સમજવાની છે, એ ચેક કરો. In order to produce hydel electricity, what is the meaning of hydel electricity? કે એવી ઇલેક્ટ્રિસિટી છે કે જે બાય ધ વોટર ફોર્મ થયેલી છે, અથવા તો બાય ધ હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ ફોર્મ થયેલી છે. તો એવી ઇલેક્ટ્રિસિટીને કહેવાય હાઇડલ ઇલેક્ટ્રિસિટી. High-rise dams are constructed on the river to obstruct the flow of water and thereby collect water in a large reservoir. એટલે નોર્મલી આપણે જે ડેમ્સ બનાવ્યા છે કે બનાવ્યા છે કે એની હાઈટ બહુ જ વધારે રાખી છે. હાઈટ વધારે છે ઇટ મીન્સ કે એમાં તમે જે વોટર સ્ટોર કરો છો તો એ વોટર સ્ટોર થયું એ વોટરનું લેવલ પણ કેવું થશે, વધારે થશે. એટલે કે વધારે વોટર રિઝર્વ થશે. હવે વધારે વોટર રિઝર્વ થયું એનો મીનિંગ કે તમે વધારે પડતી એનર્જી છે, ઇલેક્ટ્રિકલ એનર્જી ઓર એલ્સ હાઇડલ ઇલેક્ટ્રિસિટી, એ તમે ફોર્મ કરાવી શકો છો. The water level rises and in this process the kinetic energy of flowing water get transformed into the potential energy.
એટલે કે કાઇનેટિક એનર્જી છે શેમાં કન્વર્ટ થશે પોટેન્શિયલ એનર્જીમાં, બીકોઝ એ ફ્લો કરે છે એની પોઝિશન પણ ચેન્જ થાય છે, એઝ વેલ એઝ તે બંને એનર્જીસ કમ્બાઈન થઈને શું બની રહે છે ઇલેક્ટ્રિકલ એનર્જી ફોર્મ કરીને આપે છે. And the water from the high level in the dam is carried through the pipes. એટલે કે અહીંયા બધી પાઇપ્સ સેટઅપ કરેલી હશે, પણ પાઇપ્સ વધારે મોટી હોય છે, આપણે નોર્મલી સમજીએ એ પાઇપ નહીં કે જે પાઇપ થ્રુ આપણે કમ્પ્લીટલી શાંતિથી ચાલીને જઈ શકીએ એવી પાઇપ્સ રાખેલી હોય છે. And to the turbine at the bottom of the dam. એટલે કે જે કોઈ ડેમ છે એના બોટમ પોર્શન ની અંદર કોને રાખ્યો હશે ટર્બાઇન ને રાખે, એટલે કે ત્યાંથી ફોર્સફુલી વોટર છે એને ફેરવી શકે. Since the water in the reservoir would be refilled each time it rains, we would not have to worry about the hydroelectricity sources getting used up the way fossil fuels would get finished one day. એટલે કે નોર્મલી પણ તો તમારી પાસે જે કોઈ પણ ડેમ છે એમાં તમે હાઇડલ ઇલેક્ટ્રિસિટી ફોર્મ કરો છો એટલે વોટર તો રિવરમાં જતું રહ્યું, પણ રેઇન થશે એટલે કે ઓલરેડી તમારું જે રિઝર્વિયર છે એ રિઝર્વિયર કમ્પ્લીટલી ફિલ અપ થઈ જશે. We would not have to worry about the hydroelectricity sources getting used up the way fossil fuels would get finished one day. એટલે કે જે રીતના ફોસિલ ફ્યુલ્સ છે પેટ્રોલ, ડીઝલ, નેફ્થા આ બધી તો વસ્તુ ખાલી થઈ જશે, પણ એવું હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એવી નથી કે જે કોઈ દિવસ ખાલી થઈ શકે. After that, but the construction of big dams, એટલે અત્યાર સુધી તમને એડવાન્ટેજીસ દેખાડ્યા છે, હવે એનો ડિસએડવાન્ટેજ શું થયો અથવા તો આપણને એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ શું થાય છે ને એ હવે શો કરીને આપે છે. So but the construction of big dams have certain problems associated with it. એટલે કે મોટા ડેમ્સ તમે ક્રિએટ કર્યા છે તો એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, અને જે પ્રોબ્લેમ્સ છે એ ડિટેલમાં તમને બતાવ્યા છે. that the dams can be constructed only in a limited number of places. એટલે કે બધી પ્લેસ ઉપર તમે ડેમ ફોર્મ કરી શકતા નથી, કોઈ લિમિટેડ પ્લેસીસ હશે, જે જગ્યાએ રિવર હશે, રેઇનિંગ સીઝન્સ વધારે હશે, એ જગ્યાએ તમે ડેમ ફોર્મ કરો તો તમારા ડેમની અંદર રિઝર્વિયરની અંદર વોટર વધારે સ્ટોર થઈ શકે. Preferably in hilly terrains. એટલે કે જે જગ્યાએ hilly terrains છે ત્યાં ફોર્મ કરો તો તમને ઓલરેડી એનો સ્લોપ જ મળી જશે, અને એનાથી તમે ઈઝીલી વોટરનો ફ્લો છે એને સ્પીડીલી ટર્બાઇન ઉપર શું કરી શકો છો ઇન્સિડન્ટ કરાવી શકો છો. Large areas of agricultural lands and human habitations are to be sacrificed as they get submerged. હવે તમે ડેમ ફોર્મ કર્યો તો ડેમની અંદર તો આપણને ખબર છે કે રિઝર્વિયરમાં વોટર છે, તો એ જેટલું વોટર કલેક્ટ થશે, જેટલા પ્લેસીસ ઉપર હશે એ બધી જ જગ્યાએથી જે એગ્રીકલ્ચરલ લેન્ડ હતી તો એ ફિનિશ થઈ જશે. ઓલસો જો ત્યાં કોઈ સિટીઝ હોય તો એને પણ શું થશે ડેમેજ થઈ શકશે. Large ecosystem are destroyed when submerged under the water in dams. એટલે કે મોટા ભાગની ઇકોસિસ્ટમ છે એ પણ શું થઈ જશે ડેમેજ થશે. ઇકોસિસ્ટમ ઓલરેડી ચેપ્ટર નંબર 15 માં આપણે જોયું હતું, તો લિવિંગ એન્ડ નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા કે જે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હતા, તેવા બાયોટિક એબાયોટિક કમ્પોનન્ટ્સ છે. એકવાર તમારો ડેમ બની ગયો, એની અંદર વોટર રિઝર્વ થઈ ગયું, તો વોટર રિઝર્વ થઈ ગયું એનો મીનિંગ કે એના નીચે જે કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા તો એ લિવિંગ ઓર્ગેનિઝમ્સનો કોઈ ફર્ધર યુઝ નથી થઈ શકવાનો કે કોઈ એને ખાઈ શકવાનું નથી. એટલે કે ઇકોસિસ્ટમને શું કરીએ છીએ આપણે ડેમેજ કરીએ છીએ. Also the vegetation which is submerged rots under the anaerobic condition. Anaerobic it means without the oxygen, and gives rise to the large amount of methane which is also a greenhouse gas. એટલે કે નોર્મલ કહું તો તમારા વોટરની અંદર શું જતું રહ્યું છે, તો સપોઝ કોઈ પ્લાન્ટ છે જતો રહ્યો છે, તે પ્લાન્ટ છે એને ઓક્સિજન તો મળતો નથી, ઇટ મીન્સ કે ત્યાં એનારોબિક રેસ્પિરેશન થશે. એનારોબિક થશે એટલે કે ઓક્સિજન તો એને મળવાનો નથી અથવા ઓક્સિજન બહાર પણ નીકળવાનો નથી, એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફોર્મ થશે. કાર્બન ડાયોક્સાઇડ ની ફર્ધર વોટર જોડે રિએક્શન ફોર્મ કરાવીને મિથેન ક્રિએટ કરે, અને જે મિથેન બનાવી દીધો તો એ મિથેન કેવો છે તો ગ્રીનહાઉસ ગેસ છે એ ફોર્મ કરે છે. It creates the problem of satisfactory rehabilitations of displaced people. હવે નોર્મલ છે કે મારું અત્યારે સુરેન્દ્રનગરમાં ઘર છે, પણ ત્યાં મોટો ડેમ બની ગયો એટલે મારે એક પ્લેસ થી બીજા પ્લેસ ઉપર જતું રહેવું પડશે. હું બીજા પ્લેસ ઉપર જઈશ તો જે કન્ડિશન્સ જે વસ્તુઓ બધી મારી પાસે અહીંયા અવેલેબલ હતી એ બધું જ ત્યાં અવેલેબલ નહીં થાય. ઓલસો બોડી પણ એ જગ્યાએ સેટઅપ થઈ શકશે નહીં, કારણ કે અહીંયા આપણે બોડી ઓલરેડી સેટઅપ કરી નાખ્યું હોય. એટલે કે ત્યાં
ડિફરન્સ ઇન અવર બોડી pH માં વધારે ફેરફાર થાય, પણ ફેરફાર એટલો બધો થઈ જશે કે અહીંયા જે સેટઅપ કરેલો છે ને તે બીજી જગ્યાએ ઈઝીલી સેટઅપ કરવું થોડું પ્રોબ્લેમેટિક થઈ શકે. Oppositions to the construction of Tehri Dam on the river of Ganga and Sardar Sarovar project on the river of Narmada are due to such problems. તો આ બંને વસ્તુ એવી છે, ગંગા નદી ઉપર છે તેહરી ડેમ છે અને સરદાર સરોવર ડેમ આપણે નર્મદા ઉપર છે. આ બંનેની અંદર આવા જ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જોવા મળેલા છે, પણ એ બધા પ્રોબ્લેમ્સને શું કર્યા છે તો એ નોર્મલી સેક્રિફાઈસ કરીને એમને છૂટા કરી દીધા છે. હવે જો આ પ્રોબ્લેમ્સ ને બધી વસ્તુ ડિસએડવાન્ટેજ વાળી છે એ મોસ્ટ ટાઈમ બી છે, કારણ કે હાઇડ્રો પાવર પ્લાન્ટ ઈઝી થિયરી છે, એ ઓછી પૂછાયેલી છે. ડિસએડવાન્ટેજ એના જે છે એ વધારે પૂછાય છે, બરાબર.